કહું જોઈને બરોબર સત્સંગ પત્સંગ પહેલાં પહોંચી જશે થઈ જશે સત્સંગ પત્સંગ પહેલાં પતી જશે એટલું બધું લાંબુ વાર લાગે બરોબર પણ અમને તમે જતા પહેલાં બતાડી શકશો હા બને શકશે વ્યાપકમાં આવી જશે ને આવી જશે બરોબર થઈ ગયું લીધું બરોબર હા પછી કુંભ મુનિએ કહ્યું કે ચાલુ છે કે બંધ છે ચાલુ છે પછી કુંભ મુનિએ કહ્યું કે આપણે આ પર્વતની અંદરના કોઈ બીજા વનની અંદર જઈએ. આ વાતનો શિખીધ્વજ રાજાએ સ્વીકાર કર્યો અને બંને જણ ચાલ્યા. અનેક પ્રકારના વનો, મોટા જંગલો, પર્વતો, તળાવો, ઝાડીઓ, પર્વતના શિખરો, દુર્ગમ સ્થાનો, નદીઓ, દેશો, ગામડા, નગરો, ઝરણા, મનોહર શબ્દવાળા પર્વતો, બગીચાઓ અને તીર્થ સ્થાનો એ સર્વમાં તેઓ વિચર્યા. એ બંને સાથે રહી ચિત્તવૃત્તિ પણ બરાબર સમાન રાખી સરખા સ્નેહથી અને એક સરખા ઉત્સાહથી રહી પરસ્પર અનુભવની વાતો કરતા સદાકાળ રહેતા હતા. હે રામચંદ્રજી, તે બંને સાથે જ પિતૃઓની અને દેવતાઓની પૂજા કરી ભોજન કરતા. આખો કેવળ પ્રકાશ છે એ અહીંયા પ્રકાશથી પ્રકાશ ક્લિયર છે. આખો પ્રકાશ છે ક્લિયર છે ને, કેવળ પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત કેવળ પ્રકાશ છે ને ક્લિયર. તો પ્રકાશ શબ્દ તો વેદાંતમાં આવે છે, તો પછી એમનું શું થાય છે? એમને વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા ગમે તે શાસ્ત્રો લ્યો તો પ્રકાશ શબ્દ તો આવે જ છે. તો એમને એ કેમ શું ફેર પડે છે? અહીં જે પ્રકાશ છે, જે મૂળ પ્રકાશ છે એ જ પ્રકાશ છે. તો શાસ્ત્રોમાં શાસ્ત્ર ગુરુમાં પ્રકાશ શબ્દ આવે. તો એમાં શું થાય? અવાજ ઓછો છે, ઓછો છે. હે બરાબર, તમને ખ્યાલ આવે ને મુકુંદ પ્રભુ? જે તો શાસ્ત્રોમાં પ્રકાશ શબ્દ તો આવે જ છે. અહીં જે મૂળ પ્રકાશ છે એ જ પ્રકાશ છે. એમ પ્રકાશ જ, જે મૂળ પ્રકાશ જ પ્રકાશ અહીંયા ખ્યાલ આવે. અને શાસ્ત્ર ગુરુના શબ્દોની અપેક્ષા નહીં. ખ્યાલ આવે. તો એ શાસ્ત્ર ગુરુમાં પ્રકાશ શબ્દ તો છે જ બધા શાસ્ત્રોમાં. તો એમાં શું ફેર પડે છે એ લોકોને? એ લોકો શબ્દથી જ રહે છે એવું થાય. પ્રકાશનો શબ્દ જ એ લોકો પકડ્યો એવું જ ને. પ્રકાશ આપણે દાખલા કે સૂર્ય શબ્દ પકડ્યો હોય પણ સૂર્ય છે, એવી રીતે અહીંયા પ્રકાશ છે. અને એ લોકોને પ્રકાશ શબ્દ તો આવે. ધારો કે બાળકને ભણવામાં પ્રકાશ શબ્દ આવે તો પ્રકાશ બોલે, પણ એને પ્રકાશ ન હોય, પ્રકાશનો અનુભવ ન હોય, જ્ઞાન ન હોય, એવું નહીં. તો એ લોકોને એવી ખબર ન પડે કે આ ખાલી આપણે શબ્દ બોલીએ છીએ અને પ્રકાશને પ્રકાશ જ અનુભવીએ એવું એ લોકોને ન થાય? નહીં ખ્યાલ આવતા. શું કે એટલે શબ્દ જ્ઞાન જ હોય. પ્રકાશ અનુભવનો પ્રકાશ, આમ પ્રકાશ જ પ્રકાશ, જે મૂળ પ્રકાશ છે એ હોય તો બીજું છે જ નહીં. પછી બીજું છે જ નહીં, સંભવતું જ નથી. પણ બીજું બધું હોય છે જે આભાસનું. એટલે પ્રકાશ ખાલી શબ્દ જ છે. પ્રકાશ પોતે હોય તો પ્રકાશ જ છે, પછી બીજું છે જ નહીં. તો બીજું ન હોય પણ બીજું હોય એ બતાવે છે કે પ્રકાશ ખાલી એ લોકો શબ્દથી જ છે એવું થયું ને. એટલે ડિફરન્સ ખ્યાલ આવે. પછી કોઈ એમ કે એ તો અમારા ગુરુ પ્રકાશ કહે છે ને તમે પ્રકાશ કહેશો, તો એ સમજો જ નથી. સમજાય? હવે બીજું કે અહીંયા પ્રકાશ, મૂળ પ્રકાશ છે એ કયા પ્રમાણથી, કે ખાલી શબ્દ નથી એ કયા પ્રમાણથી? બીજે તો આપણે જાણ્યું
કે એ ખાલી પ્રકાશ એ શબ્દ શબ્દ હોય છે એટલે કે આભાસ જ હોય છે અને બીજું બધું આભાસ હોય છે. તો અહીંયા પ્રકાશ જ છે, જે મૂળ પ્રકાશ છે એ જ છે. એની ખાતરી શું? કે શબ્દ નથી, આભાસ નથી. આભાસનું બીજું કાંઈ નથી એમ. શું એ લક્ષણ? આ બંધ કરજો. સૌથી ઉપરનું. શું પુરવાર એટલે ક્યાં આગળ? સિદ્ધ. એ ખાલી શબ્દ જ નથી અને આભાસ નથી ને આભાસનું કાંઈ નથી. અને પેલામાં આભાસ હોય અને આભાસનું બધું હોય એવું ને. મુકુંદભાઈ શું કહે? હું હોય એટલે તું હોય. અહીંયા હું નથી એટલે તું પણ નથી, મારું નથી એટલે તારું પણ નથી. તમે શું કહો મુકુંદભાઈ? ડાયરેક્ટ પ્રકાશ છે અને વશિષ્ઠજી કહે છે કે હું આ વશિષ્ઠ નથી. અને ડાયરેક્ટ પ્રકાશ હોય તો એમાં બીજું કશું ભાષનું તો આવે જ નહીં ને. અને પેલામાં ભાષનું ક્યાંક ક્યાંક મિશ્રિત આવે. અને અહીંયા ડાયરેક્ટ પ્રકાશ હોય એટલે પરમ શાંતિ ડાયરેક્ટ થઈ જાય. એના સામેવાળાને પણ પરમ શાંતિ અનુભવાય. હે રામચંદ્રજી, તે બંને સાથે જ પિતૃઓને અને દેવતાઓની પૂજા કરી ભોજન કરતા હતા અને તપેલા દેશમાં તથા જળ વડે આર્દ્ર કૌંસમાં શીતળ દેશમાં તે બંનેની બુદ્ધિ સમાન જ રહેતી હતી. અમારે ત્યાં એક સંન્યાસીની છે સંત. તો પેલા સંન્યાસી છે એટલે એમને સમજાવે આ યુગવશિક થોડું ચાલતું હતું તો ત્યાં એ સમજાવે કે આ તીનો કાલમાં જગત ઉત્પન્ન હોવા નહીં. આ બહુ સમજાય પણ પેલા માતાજી કહે કે મને એ બેહતું જ નથી. કેમ? એટલે એમને સમજાતું જ નથી. આટલું બધું દેખાય છે એનાથી જ આપણે વ્યવહાર કરીએ છીએ બધું છે તો નથી એમ તમે કેવી રીતે કહો છો? પેલા બહુ સમજાય પણ પેલા મનમાં બેસે જ નહીં. એનું કારણ? ભગવાન એ કે આવું મને બેસતું જ નથી કે તીનો કાલમાં જગત ઉત્પન્ન હોવાય નહીં. વાસ્તવિક વર્તે એમ કહેવાય. તો અહીંયા એવું અહીંયા ક્લિયર. અહીંયા એવું થતું જ નથી. બેસી જ જાય કે ના તીનો કાલમાં જગત હોય એ નહીં અને વાત તદ્દન નિર્મૂળ છે જ નહીં. એ કેવી રીતે પેલામાં ન થાય ને આમાં થાય એ કેવી રીતે? એ આ અનુભવે સમજાય ને અને ડાયરેક્ટ પ્રકાશ આવતો હોય તો એને શાંતિ થાય. અને આ નથી એવું તરત જ આ દરેક પ્રસંગમાં એવું આવે કે આ તીનો કાલમાં જગત ઉત્પન્ન હોવાય નહીં. દરેક આ ચુડાલામાં તો એટલું સ્પષ્ટ થઈ જાય કે તીનો ચિત્ત જ નથી અને ચિત્તનું જગત છે તો ચિત્ત જગતમાં આવે અને જગત ઉત્પન્ન થયું જ નથી તો પછી આખું જે ભાસ છે એ તો છે જ નહીં. એમ દરેક જે પ્રસંગો આવે છે ને એ સમજાવે કે ભાઈ ચિત્ત જ નથી, જગત ઉત્પન્ન થયું જ નથી તો પછી આ જે ઉદ્વેગ છે જે બધું જ જે આપણને શું કે ઉદ્વેગ થાય એવું કંઈ જગત ના હોય, કશું ઉત્પન્ન થયું જ ના હોય તો ચિદાકાશ જેટલું જ રહ્યું ને. પણ ચિદાકાશમાં તો પરમ પ્રકાશ આનંદ અને શાંતિ જ છે, બીજું કશું તો છે નહીં. ચલો એટલે ખાલી શબ્દો જ હોય એમ. હા પ્રકાશ મૂળ પ્રકાશ જે પ્રકાશ જ છે, શબ્દય નથી. પ્રકાશ શબ્દય નથી અને ભાસ નથી એવું નથી. કેવા પણ પ્રકાશ છે એ કેવા પણ પ્રકાશ છે.
પરસ્પર મિત્ર બની ગયેલા સ્નેહાળ હૃદયવાળા એ બંને તમાલ વનના પ્રદેશમાં અને મંદાર વૃક્ષોના વનોમાં બહુ સારી રીતે શોભતા હતા. હે રામચંદ્રજી, જેમ પવનનો સમૂહ મેરુ પર્વતને ઉખેડી નથી શકતો, તેમ આ ઘર છે અને આ ઘર નથી એવી મિથ્યા કલ્પના એ બંનેના મનને હરણ કરી શકતી ન હતી. કોઈ વખત ધૂળ વડે મલિન દેહવાળા, કોઈ વખત ચંદન વડે લેપાયેલા અંગવાળા, કોઈ વખત ભસ્મ વડે શોભાયમાન, કોઈ વખતે દિવ્ય વસ્ત્ર ધારણ કરનારા, કોઈ વખતે વિચિત્ર ભાતના વસ્ત્રો પહેરનારા, કોઈ વખત પાંદડાથી ઢંકાયેલા અને કોઈ વખત પુષ્પોથી શણગારાયેલા એ બંને દંપતીએ પરસ્પર મિત્ર થઈ જઈ ફરવા માંડ્યું. એ રીતે બંનેના સમાન ચિત્તવાળા અને વાસના વગરના થઈ રહેલા ચિત્તની ઉદારતા વડે કેટલાક દિવસો પસાર થતાં રાજા પણ કુંભ મુનિના જેવો જ શોભવા લાગ્યો. પછી શિખીધ્વજ રાજાને દેવપુત્રના જેવો મનોહર શોભાવાળો જોઈ માનવતી ચુડાલાએ મનમાં વિચાર કર્યો કે આ પતિ સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો છે. આ વનભૂમિઓ બહુ રમણીય છે. આવી સ્થિતિ અનાયાસે પ્રાપ્ત થઈ છે તો એવી કોણ સ્ત્રી હોય કે જે આવા પ્રસંગમાં કામ વડે છેતરાય નહીં. જીવનમુક્ત બુદ્ધિવાળા છતાં જેઓ દૈવ યોગથી જે આવી મળે તે ભોગને નથી ભોગવતા, તેઓની ફક્ત એક ભોગોની નિવૃત્તિના આગ્રહવાળી તુચ્છ મૂઢતા જ દેખાઈ રહે છે. સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો પોતાનો પતિ હોય, કોઈ આધી માનસિક પીડા હોય નહીં તથા નવું યૌવનવાળું વય હોય, પુષ્પોના સમૂહવાળું લતા આદિ સ્થાનો ગૃહરૂપ હોય, તેમ છતાં જે સ્ત્રી પોતાના પતિમાં કામાતુર ન થાય તે ભરતા વડે ઉપભોગ નહીં પામવાથી તથા બીજા લોકનિંદા આદિ દોષોથી જીવતા છતાં હણાયેલી છે, મરી ગયા જેવી છે. પોતાનો પતિ સ્વાધીન હોવા છતાં પુષ્પોવાળી વનની લતાઓ રૂપી ઘરમાં જે દુઃખ રહિત થઈ રમે નહીં તે દુર્ભાગ્યવતી સ્ત્રી હણાયેલી છે. પોતાના રમણીય અને પ્રિય વિવાહિત પતિને નિર્જન એકાંત સ્થાનમાં મળ્યા છતાં જે સતી સ્ત્રી રમણ કરતી નથી તે દુર્ભાગ્યવાળી સ્ત્રીને ધિક્કાર છે. જાણવાનું જેણે જાણી લીધું છે તેવો પુરુષ પોતે યથાપ્રાપ્ત અનિંદ્ય અને ઉદાર અર્થને આપનારા પોતાના ભોગનો ત્યાગ કરે તો તેથી તેણે શું વિશેષ કર્યું કહેવાય? કાંઈ નહીં. માટે હું પોતાની બુદ્ધિ વડે આ વનમાં કંઈક એવો પ્રપંચ રચું કે મને માન આપનારો મારો પતિ એ રાજા મારે વિશે રમે. આમ વિચાર કરી કુંભના વેશને ધારણ કરનારી એ ચુડાલા રાણીએ જેમ વનની જાડીમાં રહેલી કોકિલને કહે તેમ રાજાને આ પ્રમાણે કહ્યું. કુંભ મુનિ બોલ્યા, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા પડવાનો આ મોટો દિવસ છે. આજે સ્વર્ગમાં મોટા સમારંભથી ઇન્દ્રની સભા ભરાય છે. ત્યાં મારે મારા પિતાજી નારદ ઋષિની પાસે હાજર રહેવું જોઈએ. કેમ કે જેવો નિયમ આપણે માટે ઠરાવવામાં આવ્યો હોય તેનો કોઈ દિવસ ત્યાગ કરવો યોગ્ય નથી. તમારે અહીં વસંત હોવાથી નવીન પુષ્પોવાળી આ વનભૂમિમાં ક્રીડા કરતા અને મનમાં કાંઈ પણ ઉદ્વેગ ન લાવતા મારા આવવાની સાયંકાળ પર્યંત વાટ જોવી. હું અવશ્ય સાયંકાળે સ્વર્ગમાંથી આકાશ માર્ગે અહીં આવી પહોંચીશ. કેમ કે સ્વર્ગના કરતાં પણ મને તમારો સંગ વધારે આનંદ આપનાર છે. એમ કહી પોતાના મિત્ર કૌંસમાં શિખીધ્વજ રાજાને સ્નેહથી જાણે પોતાની મૂર્તિમાન પ્રીતિને આપી જતો હોય તેમ મનોહર કલ્પવૃક્ષમાંથી થયેલી પુષ્પની માંજર તેણે આપી અને આપે પાછું તરત પધારવું એમ રાજા કહેતો હતો તેટલામાં શરદ ઋતુના આરંભકાળના જળ વગરના વાદળાની પેઠે તે વનમાંથી આકાશ તરફ ઉડ્યા. આકાશમાં જતા જેમ ઝાકળના વખતમાં થયેલો વરસાદ ઝાકળને દૂર કરી દે તેમ વનના પવન વડે વેરાયેલી ફૂલની માળાનો તેમણે ત્યાગ કર્યો. જેમ મયુર આતુરતાથી સાવધાન રહી મેઘને જોયા કરે તેમ શિખીધ્વજે પોતાની જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચી
ત્યાં સુધી આતુરતાથી સ્વર્ગમાં જનારા એ કુંભ મુનિને જોયા કર્યા. કેમ કે સારા પુરુષોની પ્રીતિ દુઃખ વડે છૂટી શકે તેવી હોય છે. શિખીધ્વજ રાજાની દ્રષ્ટિ મર્યાદાનો અંત આવી જતા આકાશમાં તે રાણીએ કુંભ મુનિનો વેશ છોડી દીધો અને જેમ ભમરીઓ શાંત થઈ જતા જળની શોભા પોતાના સ્વાભાવિક રૂપમાં આવી રહે તેમ એ સુંદર રાણીએ પાછું પોતાનું મૂળ ચુડાલાનું રૂપ ધારણ કર્યું. ધજાઓ ફરકતી હોવાથી ખીલેલી માંજરોવાળા મનોહર આકારના કલ્પવૃક્ષના જેવા દેખાતા અને સ્વર્ગના જેવા રમણીય પોતાના શહેરમાં તે આકાશ માર્ગથી આવી. જેમ ચૈત્ર માસની વસંત ઋતુની મહાશોભા સુશોભિત લતાવાળા વૃક્ષોમાં પ્રવેશ કરે તેમ એ રાણીએ અદ્રશ્ય રહી સ્ત્રીઓ વડે ઘેરાયેલા પોતાના અંતઃપુરમાં પ્રવેશ કર્યો અને ત્યાં સત્વર રાજકાર્યો તપાસી લઈ પાછી તે શિખીધ્વજ રાજાની પાસે ફળ અને પુષ્પની પેઠે આગળ પ્રમાણે આકાશ માર્ગે આવી પહોંચી. યૌવનવંતી એ રાણીએ પોતાના ચિત્તમાં કાંઈ ખેદ નહીં લાવતા માત્ર ઉપરથી જ ઝાકળ વડે નિસ્તેજ લાગતા ચંદ્રમાની પેઠે અને કરમાઈ ગયેલા કમળની પેઠે પોતાનું મુખ શ્યામ કાંતિવાળું ખેદ વડે ઝાંખું પડી ગયેલું કરી દીધું. એ દેવપુત્રને આવતા જોઈ શિખીધ્વજ રાજા ઊભો થયો અને તેનો એવો ઉદાસીન આકાર જોઈ રાજા પોતે પણ ઉદાસીન ચિત્તવાળો થઈ ગયો અને તેણે વિનયપૂર્વક કહ્યું, હે દેવપુત્ર, તમને નમસ્કાર છે. તમે ઉદાસ જેવા જણાવો છો. તમે કુંભ મુનિ મહાજ્ઞાનવાન નારદ મુનિના પુત્ર છો, માટે મનના તાપને છોડી દો અને આ આસન ઉપર બેસો. જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા જે મહાત્માઓ છે તેઓ સદા સ્વસ્થ રહી કમળો જેમ જળ વડે ભીના થતા નથી તેમ હર્ષ શોક વડે થયેલી જુદી જુદી જાતની સ્થિતિને વશ થતા નથી. વશિષ્ઠ બોલ્યા. રાજાનું આ વચન સાંભળી આસન ઉપર બેસતા બેસતા કુંભ મુનિએ ખેદવાળી અને અશ્રુઓ વડે કંઠ રૂંધાઈ જવાથી ઢીલા પડી ગયેલા જૂના વાંસના શબ્દરા જેવી ગદગદ ગળગળી વાણીથી કહ્યું કે જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સમાન ચિત્ત રાખી હર્ષ શોક આદિ વડે કાંઈ પણ વિકાર ન પામતા જેઓ કર્મેન્દ્રિયોથી યોગ્ય વ્યવહાર કરતા રહેતા નથી તેઓ તત્વજ્ઞ નથી, પણ દંભી હોવાથી સઠ જ છે. હે રાજા, જેઓ તત્વને ન જાણવાથી અજ્ઞાનમાં ડૂબેલા રહે છે તેઓ પોતાની બાળબુદ્ધિને લીધે સ્વભાવથી જ દેહને યોગે ગ્રહણ કરાયેલી અવસ્થાઓથી ભયભીત થઈ નાશવા માંડે છે. જ્યાં સુધી તલ હોય ત્યાં સુધી તેમાં જેમ તેલ રહ્યું જ હોય છે તેમ જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી પ્રારબ્ધને યોગ્ય દશા પણ હોય જ છે. પ્રારબ્ધને યોગ્ય એના નીચે ટીપતાં છે. અહીં કહેલી દશા ગીતામાં કહેલા કર્મને બતાવે છે. દેહની સાથે કર્મ જોડાયેલું જ છે એટલે તેનો ત્યાગ સંભવતો નથી. પરંતુ કર્મ અને દશામાં ફરક એટલો જ છે કે કર્મ સાથે પુરુષાર્થ રહેલો છે અને દશા સાથે પ્રારબ્ધ રહેલું છે. એટલે ગીતા કર્મને પુરુષાર્થ બતાવે છે, જ્યારે આ ગ્રંથ નસીબ પ્રમાણે આવેલી કથાને ભોગવી લેવાનું સૂચવે છે. જે મનુષ્ય દેહ સંબંધી દશાને નથી પ્રાપ્ત થતો તે તલવાર વડે આકાશને છેદી નાખે છે. મતલબ કે દેહ રહે ત્યાં સુધી તે દશા નહીં ભોગવવાની વાત આકાશ કાપવા જેવી અસંભવિત જ છે. પરંતુ દેહ સંબંધી કથાઓનો એ જ સર્વોત્તમ ત્યાગ છે. પરંતુ દેહ સંબંધી દશાઓનો એ જ સર્વોત્તમ ત્યાગ છે કે યોગને લીધે દેહ દશાને મિથ્યા સમજી તે તરફ ન જોતા ચિત્તની સમાનતા નિર્વિકારતા જ રાખવી. બાકી કર્મેન્દ્રિયો તરફ ચિત્તની સ્થિતિ રાખી તેને હઠથી રોકી રાખવી એ દેહ દશા સંબંધી દુઃખોના ત્યાગનો ઉપાય નથી. હે પ્રિય રાજા, જ્ઞાની પુરુષે જ્યાં સુધી પોતાનો દેહ રહે ત્યાં સુધી એ દેહ સંબંધી દશાઓમાં પોતાની કર્મેન્દ્રિયો વડે સદાચાર અનુસાર વ્યવહાર કરતા રહેવું. બાકી મન આદિ જ્ઞાનેન્દ્રિયોથી કદી પણ હર્ષ શોક આદિ વિકારવાળા થઈ રહેવું નહીં.
બ્રહ્માથી માંડી સર્વ ઉત્તમ ચિત્તવાળા જીવનમુક્ત પુરુષો પ્રારબ્ધ પ્રાપ્ત દેહ સંબંધી અવસ્થાઓમાં જ રહે છે. કેમ કે દૈવનો એવો જ પ્રારબ્ધ ભોગ અવશ્ય ભોગવવાનો નિશ્ચય છે. અજ્ઞાની જીવો અને જ્ઞાની મહાત્માઓ તથા જે કાંઈ આ દ્રશ્ય વર્ગ રૂપે રહેલા છે તે સર્વ જેમ નદીનું જળ સમુદ્ર તરફ જ વળે તેમ દૈવ તરફ જ વળે છે. પ્રારબ્ધ અનુકૂળ જ તેની પ્રવૃત્તિ થાય છે. જ્ઞાની પુરુષો બુદ્ધિ આદિને સમાન નિર્વિકાર રાખી પોતાનો દેહ હોય ત્યાં સુધી ચાલુ રહેનાર પ્રારબ્ધને ભોગવવા માટે જ કર્મેન્દ્રિયોનો વ્યવહાર ચાલુ રાખે છે અને તે રીતે બાકીનો સમય ગાળે છે. હે પ્રિય રાજા, અજ્ઞાની પુરુષો પ્રારબ્ધ પ્રમાણે દશા આવી પડતા હૃદયમાં ખેદ પામે છે. તેથી તેમને જે સુખ દુઃખ આવી પડે તેમાં આકુળ વ્યાકુળ થઈ હજારો દેહો ધારણ કરવામાં કારણ બને છે. તેથી તેમના નસીબ પણ તરે તરેના બદલાયા કરે છે. હે પ્રિય નરપતિ, અમુક પ્રાણીએ અમુક જન્મમાં અમુક પ્રકારે સુખમાં રહેવું અને અમુક પ્રકારે દુઃખી દશામાં રહેવું એવું જે કાંઈ જીવોએ પોતાના કર્મો અનુસાર પોતપોતાના લલાટમાં લખાવેલું છે તે નસીબના નિર્માણને અનુસરીને જ વ્યવહાર કરવો પડે છે. એટલે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પરંતુ તે બંનેમાંથી કોઈ પણ નસીબને ઓળંગી શકતું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવન મુક્ત વ્યવહાર પ્રતિપાદન નામનો સર્ગ 104મો સમાપ્ત. સર્ગ 105મો કુંભને સ્ત્રી ભાવની પ્રાપ્તિ. આ 105મા સર્ગમાં કુંભ મુનિ પોતાને દુર્વાસા મુનિના શાપથી રાત્રિએ સ્ત્રીપણાની પ્રાપ્તિની વાત કહેશે અને પછી પરસ્પર સમાધાન કરી બંનેની પ્રસન્નતાપૂર્વક સ્થિતિ કહેવામાં આવશે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે જાણવાનું જેણે જાણી લીધું છે તેવા મહાત્માઓમાં શ્રેષ્ઠ, હે મહાભાગ્યવાન, જો એમ છે તો પછી તમે દેવ થઈ શા માટે આવો ખેદ રાખો છો? કુંભ મુનિ બોલ્યા, હે રાજા, આજે આ સૃષ્ટિ રચનામાં મારે માટે જે વૃત્તાંત બનેલો છે અને મારાથી જે કાર્ય થઈ ગયું છે તથા જેને લીધે મારું ચિત્ત આવું ઉદાસ છે તે હું તમને કહું છું, તમે તે સાંભળો. જેમ મેઘના વાદળા ઘન ઘાટા હોય, જલરૂપ હોય, જળ એટલે ડની અને લની સવર્ણતાને લીધે અહીં જળનો જલરૂપ અર્થ બતાવ્યો છે. આવા પ્રયોગો કાવ્યમાં વિશેષ આવે છે. એ પ્રમાણથી તે બંનેનું સવર્ણપણું સિદ્ધ થાય છે. તેમ મેઘના વાદળા ઘન ઘાટા હોય, જલરૂપ હોય અને કૃષ્ણ કાળા હોય તો પણ વૃષ્ટિ થયાથી તે અત્યંત હલકા થઈ જાય છે. તેમ દુઃખ પણ ભલે ઘન ઘાટું હોય, જળ તરત ખસેડી શકાય એવું ન હોય અને કૃષ્ણ મુખકાંતિ શ્યામ કરી દેવાથી શ્યામતાવાળું હોય. કૃષ્ણના નીચે ટિપ્પણી છે. રૂપરહિત પદાર્થોની પણ અલંકારિકોએ રૂપકલ્પના કરી છે. જેમ કે યશનું ધવલ રૂપે વર્ણન આવે છે. લોકમાં પણ કેટલાક દુષ્ટ કર્મોને કાળા કામ કહે છે. આ પ્રમાણે દુઃખમાં કૃષ્ણ પદ યોજેલું જણાય છે. તેમ દુઃખ ભલે ઘાટું હોય, ઘન હોય, જળ એટલે તરત ખસેડી શકાય તેવું ન હોય અને કૃષ્ણ મુખકાંતિ શ્યામ કરી દેવાથી શ્યામતાવાળું હોય, પરંતુ સુગ્ન મિત્રને કહેવાથી તે અત્યંત હલકું થઈ જાય છે. જેમ સ્વચ્છતા આપનારા નિર્મળીના ફળ વડે નિર્મળીના ફળ પાણીમાં નાખવાથી પાણી બહુ નિર્મળ થાય છે, તેથી તે નિર્મળિત કહેવાય છે. જેમ સ્વચ્છતા આપનારા નિર્મળીના ફળ વડે જળ સ્વચ્છ થઈ જાય છે, તેમ સ્વચ્છતા આપનારા સારા મિત્રને પૂછવાથી સુશીલ ચિત્ત પ્રસન્ન થાય છે. હું તમને પુષ્પની મંજરી આપી અહીંથી ગયો અને આકાશને ઓળંગી જઈ સ્વર્ગમાં પહોંચ્યો. પછી એ મહાન ઇન્દ્રના સભાસ્થાનમાં મારા પિતાજી નારદ મુનિની સામે ક્રમ પ્રમાણે હું બેઠો.
ત્યાંથી ઉઠતી વખતે પિતાજીએ મને રજા આપી. હું અહીં આવવા માટે સ્વર્ગનો ત્યાગ કરી આકાશ પ્રત્યે ગયો અને સૂર્યનારાયણના અશ્વોની સાથે મેં પવનના માર્ગમાં પવનના પ્રવાહ ભેગું ચાલવા માંડ્યું. એક માર્ગ વડે સૂર્યનારાયણ એક બાજુ અસ્તાચળમાં ચાલ્યા ગયા અને બીજા માર્ગથી હું કેમ જાણે સમુદ્રમાં શરીર પડી જતા તેમાં તરતો આવતો હોઉં તેમ આકાશમાં ગતિ કરતો આવતો હતો. ત્યાં દુર્વાસા મુનિને જળ વડે ભરેલા વરસાદના વાદળાના મધ્ય માર્ગમાં થઈને મારી આગળ વેગથી આવતા મેં જોયા. તેઓ વરસાદના વાદળારૂપી વસ્ત્રો વડે ઢંકાયેલા હતા. વીજળીરૂપી કંકણ વડે સુશોભિત અભિસારિકાના જેવા દેખાતા હતા અને જળબિંદુઓની ધારાઓ વડે તેમના અંગનું ચંદન ધોવાઈ ગયું હતું. તેઓ પૃથ્વીમાં રહેલા સુંદર વૃક્ષોની સરસ છાયાવાળા અને કેમ જાણે પોતાની પ્રિય મૂર્તિમાન તપની લક્ષ્મી જ હોય તેમ અતિ પ્રિય થઈ રહેલા ગંગાજી પ્રત્યે સંધ્યાવંદન કરવાનો કાળ વીતી ન જાય તે સારું ત્વરાથી આવતા હતા. આકાશમાં ચાલતા મેં તેમને નમસ્કાર કરી કહ્યું કે હે મુનિ, આપ શ્યામ વાદળારૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકાના જેવા લાગો છો. અભિસારિકાના નીચેના છે જે પોતાના પ્રિય પુરુષને મળવાના ઈરાદાથી સંકેત સ્થાનમાં જાય તે અભિસારિકા કહેવાય છે. તેના શુક્લાભિસારિકા અને કૃષ્ણાભિસારિકા એવા બે ભેદ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ અલંકાર શાસ્ત્રમાં છે. બાકી અહીં કૃષ્ણાભિસારિકાની ઉત્પ્રેક્ષા કરી હોય એમ લાગે છે. હે મુનિ, આપ શ્યામ વાદળારૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકાના જેવા લાગો છો. હે મને માન આપનારા રાજા, એ મારા વચન સાંભળી દુર્વાસા મુનિએ મને શાપ આપ્યો કે હે દુષ્ટ, તું મને આવા અયોગ્ય વચનો કહે છે, માટે તું રાત્રિને વખતે સ્તન અને કેશવાળી હાવભાવ વડે વિલાસ કરનારી સ્ત્રી બની જઈશ. એ વૃદ્ધ બ્રાહ્મણ દુર્વાસા મુનિનું અશુભ વચન સાંભળી જ્યાં હું કાંઈક એ પ્રસંગને યોગ્ય વિચાર કરું ત્યાં એ મુનિ અદૃશ્ય થઈ ગયા. હે સુશીલ રાજા, આ કારણથી હું આકાશની અંદરથી ચિત્તમાં ખેદ ધરી અહીં આવ્યો છું. આ મારું સર્વ વૃત્તાંત મેં તમને કહ્યું. રાત્રિએ મારે સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડશે, તો દિવસનો અંત ભાગ આવતા રાત્રિઓની વિશે મારે સ્ત્રીપણાથી શી રીતે કાળ પસાર કરવો? હું રાત્રિએ સ્તનવાળી સ્ત્રી બની જઈશ ત્યારે મારે પિતાજી નારદ મુનિ પાસે શું કહેવું? અહો, સંસારમાં જે કંઈ ભાવિ હોય છે તે થયા વિના રહેતું જ નથી. જેમ માંસનો એક પિંડ ગીધ પક્ષીઓની પરસ્પરની લડાઈના કારણરૂપ થાય તેમ હું પણ જુવાન પુરુષોની અન્યોન્યમાં લડાઈના કારણરૂપ થયેલ છું. અહો, મહાકષ્ટ છે કે હમણાં જ મારા અપહરણ માટે કામી પુરુષોમાં પરસ્પર કલહ થશે. કષ્ટની વાત છે કે સ્વર્ગના દેવકુમારો હવે મારા સ્ત્રી દેહને જોઈ પરસ્પર કજ્યો કરશે અને મારા સ્ત્રી ભાવથી લજવાઈ દેવો, બ્રાહ્મણો અને ગુરુઓ પાસે હું કેવી રીતે ઊભો રહીશ? વશિષ્ઠ બોલ્યા. એમ કહી કુંભ મુનિ ક્ષણ માત્ર મહાત્માઓની નિર્વિકલ્પ સ્થિતિના જેવું મૌન ધારણ કરી ધૈર્યનો આશ્રય કરી ધીરેથી પાછું બોલ્યા કે અજ્ઞાનીની પેઠે હું શોક શા માટે ધારણ કરું? હું કે જે નિર્લેપ આત્મારૂપ છું તેની એથી શી ક્ષતિ થઈ? કાંઈ નહીં. મારાથી પૃથક જુદો રહેલો આ દેહ પ્રારબ્ધ પ્રમાણે જે પ્રાપ્ત થયું છે તે સ્ત્રીપણાનો અનુભવ કરશે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, જેમ આપ કહો છો તેમ જ છે. વળી આ વિલાપ કરવાથી શું ફળ છે? જે કાંઈ સુખ દુઃખાદિક આવવાનું હોય તે ભલે દેહ ઉપર આવો, પણ આત્મા તો સુખ દુઃખાદિકથી લેપાતો નથી. જે કેટલાક સુખો અને દુઃખો કહેલા છે તે બધા દેહને છે, પરંતુ સાક્ષી રૂપે તેથી જુદા રહેનારા આત્માને તો કશું નથી. દેહના સંબંધથી જે પ્રારબ્ધના ફળોને ભોગવ્યા વિના છૂટકો જ નથી, તેના સંબંધમાં તમે કે જે ખેદ કરવાને યોગ્ય જ નથી
તે પણ જો ખેદ કરશો તો પછી અજ્ઞાની જીવોના અવિવેક વડે થનારા ખેદને મટાડવામાં તમારા જેવો શાસ્ત્રનો અનુભવ કરવામાં કુશળ એવો બીજો કયો પુરુષ મળી આવશે? ખેદ કરાવનારા પ્રસંગમાં ખેદને યોગ્ય જ ભાષણ કરવું જોઈએ, જેથી તમે તેમ કહ્યું. હવે સમાનપણાને, શોક, હર્ષ આદિ રહિતપણાને પ્રાપ્ત થઈ મનમાં કાંઈ ખેદ ન લાવતા પોતાના સ્વરૂપમાં રહો. વશિષ્ઠ બોલ્યા, પરસ્પર ઉપરથી ખેદ બતાવનારા અન્યોન્ય મિત્ર બની ગયેલા અને વનમાં સ્નેહથી હળીમળીને રહેનારા એ બંને જણા ઉપર કહ્યા પ્રમાણે શાંતિના વાક્યો વડે એકબીજાનું આશ્વાસન કરી રહ્યા હતા. પછી જેમ સ્નેહ કૌંસમાં તેલ, ઘી કે દિવેલ જે હોય તે, જેમ સ્નેહ ખૂટી જતા દીવો હોલવાય, તેમ જગતના દીવારૂપ સૂર્યનારાયણ પણ કેમ જાણે કુંભ મુનિનું સ્ત્રીપણું પ્રગટ કરતા હોય તેમ અસ્ત પામ્યા. દિવસે થતા લોકોના અનેક વ્યવહારો સાથે કમળો સંકોચાવા લાગ્યા. માર્ગો અંધારા વડે અસ્પષ્ટ ઝાંખા દેખાવા લાગ્યા અને મુસાફરો તથા તેમની વિયોગવાળી સ્ત્રીઓના હૃદય એ બંને સાથે જ વિયોગથી થયેલા શોક વડે સંકુચિત, ઉદાસીન થઈ ગયા. સમુદ્રના દ્વીપમાં રહેનાર કોઈ મચ્છીમાર પારધી જેમ સર્વ પક્ષીઓને પોતાની જાળમાં ભેગા કરે અને સમુદ્રમાંથી દૈવયોગે શોધ વડે મળી આવતા રત્નોનો પણ સંગ્રહ કરે, તેમ સર્વ પક્ષીઓને એક ઠેકાણે ભેગા કરનાર એવો ભૂલોક અને તારાઓ રૂપી રત્નોના સમૂહથી સુશોભિત એવો ઉર્ધ્વલોક એ બંને જણાતા હતા. ઊંચે સ્વરે શબ્દ કરનારો ચક્રવાક પક્ષીઓનો અને ફરનારા ભમરાઓનો સમૂહ પોતે તારાઓ વડે પ્રકાશવાળો હોવાથી કેમ જાણે ખીલેલા કમળ સમૂહને હસી કાઢતો હોય તેમ થઈ આકાશમાં ઉડ્યો. પછી મિત્રરૂપ બની ગયેલા એ બંને દંપતી ત્યાંથી ઉઠી ચંદ્રોદય વખતે સંધ્યાવંદન કરી જપ કરી લઈ ઝાડીઓની અંદર રમણીય સ્થાનમાં બેઠા. ત્યારબાદ કુંભ મુનિએ સ્ત્રીનું શરીર ધારણ કરતા પોતાની પાસે રહેલા શિખીધ્વજ રાજાને ધીરેથી તૂટતે અક્ષરે ગળગળા થઈ જઈ કહ્યું કે, હે રાજા, તમારી પાસે લજ્જા વડે કેમ જાણે હું શરીરરૂપી દંડથી પડી જતો હોઉં, કે કેમ જાણે ધડકતો હોઉં, કે કેમ જાણે ગળી જતો હોઉં તેમ થઈ જાઉં છું. હું જાણું છું કે હું સ્ત્રીપણાને પ્રાપ્ત થતો જાઉં છું. હે રાજા, જેમ તારાઓની માળાઓ વડે ચળકાટ મારતો સાયંકાળનો અંધકાર રાત્રિ થતાં વધવા માંડે, તેમ મોતીઓ વગેરેની માળાથી ચળકાટ મારતા આ મારા કેશો વધવા માંડ્યા છે, એ તમે જુઓ. વળી વસંત ઋતુમાં આકાશ તરફ ઊંચું મુખ કરી રહેલી કમલિનીની કળીના જેવા રમણીય અને ઊંચું મુખ કરી રહેલા સ્તનો મારા વક્ષસ્થળમાં થવા માંડ્યા છે, એ પણ તમે જુઓ. હે પ્રિય મિત્ર, મારા શરીરમાંથી સ્ત્રીના જેવા જ ઘૂંટી સુધી લાંબા વસ્ત્રો ઉત્પન્ન થવા માંડ્યા છે, એ તમે જુઓ. હે પ્રિય રાજા, જેમ વૃક્ષમાંથી પુષ્પો ઉત્પન્ન થાય તેમ મારા અવયવોમાંથી જ અનેક પ્રકારના આભૂષણો, રત્નો અને પુષ્પો ઉત્પન્ન થતા જાય છે. હે અંગ, પર્વતના ઉપર જેમ ઝાકળ ઉત્પન્ન થાય છે, તેમ મારા મસ્તક ઉપર પોતાની મેળે જ ચંદ્રમાના કિરણોના જેવા કાંતિવાળા કિરણો વડે શોભાયમાન પટવસ્ત્ર, રેશમી વસ્ત્ર તૈયાર થઈ ગયું છે. હે મને માન આપનાર, સ્ત્રીના સર્વ ચિહ્નો મારામાં થઈ રહ્યા છે. અહો, મને ધિક્કાર છે, કષ્ટ છે અને અફસોસ છે કે હું સ્ત્રી બની ગયો છું. હું શું કરું? હે સુશીલ રાજા, અહો, મને ધિક્કાર છે અને મહાકષ્ટ છે કે હું સ્ત્રી થઈ રહ્યો. હું સાક્ષી ચૈતન્ય વડે આ નિતંબ ભાગને, એટલે સ્ત્રીના કટી પશ્ચાત ભાગને નિતંબ કહે છે અને સ્ત્રીના કેડના આગળના ભાગને જઘન કહે છે. અહો, હે સુશીલ રાજા, અહો, મને ધિક્કાર છે અને મહાકષ્ટ છે કે હું સ્ત્રી થઈ રહ્યો. હું સાક્ષી ચૈતન્ય વડે આ નિતંબ ભાગને અને જગનને અનુભવું છું.
આ પ્રમાણે કુંભ મુનિ વનની અંદર રાજાને કહીને દિલગીર થઈ મૌન થઈ રહ્યો. રાજા તેને એવી તરહ જોઈ પોતે પણ તેના જેવો દિલગીર થયો અને એક મુહૂર્ત માત્ર પછી શિખીધ્વજ રાજાએ તેને આવા વાક્યો કહ્યા કે મહાકષ્ટ છે કે આપ જે મહાત્મા છો તે સ્ત્રી બની ગયા, પરંતુ હે સુશીલ દેવપુત્ર, તમે જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવા છો, વળી પ્રારબ્ધની ગતિને તમે જાણો છો, માટે આ વિષય કે જે અવશ્ય ભાવિ જ છે તેમાં ઉદાસ ચિત્તવાળા ન થાઓ. તે સારી માઠી તે દશાઓ જ્ઞાની પુરુષોના ફક્ત દેહ ઉપર જ આવી પડે છે, પણ તેના ચિત્તમાં પેસી શકતી નથી. અને અજ્ઞાની પુરુષોના માત્ર દેહ ઉપર જ એ આવે છે એમ નથી, પરંતુ તેના ચિત્તમાં પણ તે દશા દ્રઢ બેસી જાય છે. કુંભ મુનિ બોલ્યા, રાત્રિમાં તે સ્ત્રીપણાની પ્રાપ્તિ પણ ભલે હો, હું તેવી રીતે પણ ચલાવી લઈશ. એ બાબતમાં હું કાંઈ ખેદ રાખતો નથી, કેમ કે પ્રારબ્ધનું કોણ ઉલ્લંઘન કરી શકે છે? કોઈ નહીં. એ રીતે બંને જણાએ નિર્ણય કરી કેમ જાણે તે ખેદને હલકો કરી નાખ્યો હોય તેમ શોક રહિત થઈ જઈ એક જ શૈયામાં મૌનપણાથી તેઓએ રાજાને કુંભ મુનિની વિપત્તિથી ચિંતાથી અને રાણીને રાજાના સમાગમની ઉત્કંઠાથી નિદ્રા નહીં આવતા ઘણી લાંબી થઈ પડેલી આખી રાત્રિ કાઢી નાખી. પછી પ્રાતઃકાળે તે યૌવનવાળો સ્ત્રીનું શરીર છોડી દઈ પ્રથમના કુંભ મુનિના જેવો સ્તન વગરના પુરુષના શરીરવાળો કુંભજ બની ગઈ. એ રીતે તે ઉત્તમ રાજપત્ની ચુડાલા પોતાના પતિ પાસે પ્રથમ કુંભ રૂપે થઈ અને પછી સ્ત્રી રૂપ બની વનના અંત ભાગોમાં રાત્રિએ કુમારીના ધર્મમાં રહી ક્રીડા કરતી રહી હતી અને દિવસે મિત્રરૂપ પોતાના ભર્તા સાથે કુંભ મુનિનું રૂપ ધારણ કરીને રહેતી હતી. કૈલાસ પર્વત, મંદરાચળ, મહેન્દ્રાચળ, મેરુ પર્વત અને સહ્યાદ્રી વગેરેના શિખરોમાં યોગના બળથી પોતાના પતિ સાથે અટકાયત વિના જવું આવવું કરનારી તથા પુષ્પની માળા, નાના હાર અને સુવર્ણ આદિના હારો વડે રમણીય લાગતી એ ચુડાલા પોતાની ઈચ્છા પ્રમાણે ગતિ કરનારા પોતાના પતિની સાથે ઈચ્છા અનુસાર ગમે ત્યાં ક્રીડા કરતી હતી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કુંભને સ્ત્રીત્વ લાભ નામનો સર્ગ 105મો સમાપ્ત. સર્ગ 106મો કુંભરૂપ ચુડાલાનો વિવાહ. આ 106મા સર્ગમાં શિખીધ્વજ અને ચુડાલાનો મહેન્દ્રાચળમાં અગ્નિની સાક્ષીએ થયેલો વિવાહ અને સુવર્ણમય ગુફામાં પુષ્પશૈયામાં સમાગમ એ વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, ત્યાર પછી કેટલાક દિવસો ગયા બાદ કુંભ મુનિના રૂપને ધારણ કરનારી સતી ચુડાલાએ પોતાના પતિને આ પ્રમાણે કહ્યું, હે રાજા, હે કમળના જેવા સુંદર નેત્રવાળા, મારા આ વચન તમે સાંભળો. હું રાત્રિએ સુંદર અંગવાળી સ્ત્રી બની જાઉં છું, માટે તેની યોગ્ય એવા સ્ત્રી ધર્મને હું સફળ કરવાને ઈચ્છું છું. તેથી કોઈ ભર્તાને શોધી વિવાહ વડે થોડા કાળમાં જ હું મારા આત્માને દેહને આપી દઈશ. આ ત્રણેય લોકમાં તમે જ મને ભર્તા રૂપે બહુ રૂચો છો, માટે મારી સાથે વિવાહ કરી સર્વદા મને રાત્રિએ બાળ્યાના ભાવમાં અંગીકાર કરો. હે સુશીલ રાજા, પોતાના પ્રિય મિત્રની કૌંસમાં તમારી સાથે યત્ન વગર અનાયાસે મળનારા સ્ત્રી સુખને ભોગવવા હું ઈચ્છું છું, માટે તેમાં તમે ના પાડી વિઘ્નકારક ન થશો. સૃષ્ટિના આરંભકાળથી માંડી ક્રમ પ્રમાણે ચાલ્યું આવતું અનાયાસથી જ સાધી શકાતું સુખરૂપ અને મનોહર પ્રકૃત પ્રસંગ પ્રાપ્ત કાર્ય સર્વ વસ્તુઓમાં ચારે બાજુથી ઈચ્છા અને અનિચ્છાનો તથા તેમાં શુભાશુભ ફળોનો ત્યાગ કરી જે કરે તેને તેથી શું દોષ લાગે? કાંઈ નહીં. જેમ સૃષ્ટિના આરંભકાળથી જ માંડી ક્રમ પ્રમાણે ચાલ્યું આવતું અનાયાસથી જ સાધી શકાતું સુખરૂપ અને મનોહર આ પ્રકૃત પ્રસંગ પ્રાપ્ત વિવાહરૂપ કાર્ય સર્વ વસ્તુઓમાંથી ઈચ્છા અને અનિચ્છાનો તથા તેમાં
શુભાશુભ ફળોનો ત્યાગ કરી જો તમે કરો તો તેથી તમને શો દોષ લાગે? કાંઈ નહીં. આપણે બંને થાય તો જ ઠીક એવી ઈચ્છાવાળા પણ નથી, અને ન થાય તો જ ઠીક એવી અનિચ્છાવાળા પણ નથી. માટે આ ધારેલો મનોરથ પૂર્ણ કરીએ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે પ્રિય સખા, આ વિવાહરૂપ કાર્ય કરવાથી હું શુભ કે અશુભ કાંઈ દેખતો નથી. માટે હે મોટી બુદ્ધિવાળા, જેમ તમારી ઈચ્છા હોય તેમ ભલે કરો. સર્વ બ્રહ્મરૂપ જણાયાથી સમાનપણાને પ્રાપ્ત થયેલા ચિત્ત વડે આ ત્રણેય લોકને હું પોતાના આત્મા રૂપ જ લેખું છું. માટે જેમ તમારી મરજી હોય તેમ ભલે કરો. કુંભ મુનિ બોલ્યા, હે રાજા, જો એમ જ હોય તો મેં ગઈકાલે ગણતરી કરી હતી તો આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે, તેથી આજે જ લગ્ન કરી લેવું એ વધારે સારું છે. હે મહાબાહુ, આજ રાત્રિએ જ્યારે ચંદ્રમા સંપૂર્ણ કળાઓ સાથે ઉદય પામશે, મહેન્દ્રાચલના ઉપરના ભાગમાં રહેલા શિખર પરના મંદિરો જ્યારે મણીઓથી પ્રકાશશે, જ્યારે પુષ્પના ભારથી નમેલી વૃક્ષરાજીરૂપી વૃક્ષના વન સ્ત્રી પોતાની લતાઓ ડોલાવી નૃત્ય કરશે, અને જ્યારે તારામંડળ પોતાના પતિ ચંદ્રને વીંટીને ઊભું રહેશે, ત્યારે આપણો વિવાહ થાય તો તે એક સુંદર ઉત્સવ શોભશે, અને તારાઓ સહિત ચંદ્ર પણ ભલે તે વિવાહના દર્શન કરે. હે રાજા, ચાલો આપણા પોતાના વિવાહ માટે વનના ભાગમાંથી આપણે ચંદન પુષ્પ આદિ સામાન રત્નોની સાથે ભેગો કરીએ. આમ કહી કુંભમુનિ રાજાની સાથે ઊભા થયા અને પુષ્પો વીણી લાવ્યા, તથા તેમણે રત્નાદિકનો પણ સંચય કર્યો. ત્યાર પછી તેઓએ રત્નવાળા શિખરમાં સરખા અને ઉત્તમ આંગણાની અંદર દેવતા તથા અગ્નિ આદિના પૂજન માટે થોડી વારમાં પુષ્પોના ઢગલા કરી મૂક્યા, અને બીજા આંગણાની અંદર કેમ જાણે મૂર્તિમાન સૌભાગ્યના ઢગલાઓ કરી રાખ્યા હોય તેમ હારો, કપડાં અને ઉત્તમ મણીઓ ઇત્યાદિના ઢગલાઓ કર્યા. એ રીતે ઘરના જેવી સોનાની ગુફાની અંદર ઉપર પ્રમાણે વિવાહનો સર્વ સામાન એકઠો કરી મહામિત્ર બની ગયેલા એ બંને જણા મંદાકિની ગંગા નદી ઉપર સ્નાન કરવા માટે ગયા. હાથીના જેવી દ્રઢ કાંધવાળા મહારાજા શિખીધ્વજને કુંભ મુનિએ પરમ આદરથી દહીં, દુર્વા, ચોખા, સરસવ આદિ વડે મંગલપૂર્વક સ્નાન કરાવ્યું, અને પછી પોતાની પત્ની રૂપે થવાની તથા કુંભ મુનિના રૂપને ધારણ કરનારી પ્રિયા ચુડાલાને રાજા કે જે હવે પછી વિવાહ વડે તેના પતિરૂપ બનવાનો છે તેણે સ્નાન કરાવ્યું. પછી નાહેલા એ બંને જણાએ દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓની પૂજા કરી. જેમ એ બંને ક્રિયાના ફળની ઈચ્છા વગરના હતા, તેમ ક્રિયાનો ત્યાગ કરવામાં પણ ઈચ્છા રહિત હતા. નિત્ય જ્ઞાનરૂપી રસ વડે તૃપ્ત રહેનારા અને જગતની સ્થિતિની મર્યાદામાં રહેલા તે બેઉ જણાએ પોતપોતાને પરસ્પર મનગમતું એવું ઉત્તમ ભોજન કર્યું. પછી કલ્પવૃક્ષથી આવેલા ધોળા વસ્ત્રોને ધારણ કરી કલ્પવૃક્ષના ફળોનો ઉપયોગ કરી તે બંને શાસ્ત્રમાં કહેલા ક્રમથી વિવાહ સ્થાનમાં આવ્યા. તેટલા વખતમાં વિવાહ વિશે ઉત્કંઠાવાળા એ બંને રાજા રાણીનું કેમ જાણે પ્રિય કરવા માટે અસ્ત થતા હોય તેમ ભગવાન સૂર્યનારાયણ તત્કાળ અસ્તાચળ ભણી ચાલ્યા ગયા. ત્યાર પછી તેમણે સંધ્યાવંદન વિધિ કરી લીધો અને અગમર્ષણ તથા જપ પણ કર્યો. ત્યાં હિતકર હોવાથી દંપતીના એક મિત્રરૂપ બનેલી કમળોના સમૂહરૂપી હાસ્યવાળી અને ઝાકળરૂપી કળીઓના સમૂહને વિખેરી નાખતી રાત્રિ ઉદય પામી, અને તેની જ સાથે વિવાહને જોવા માટે તારાઓ પણ આકાશમાં આવ્યા. કુંભ મુનિએ એ રત્નવાળા શિખરની અંદર જેમ બ્રહ્મા આકાશમાં સૂર્ય અને ચંદ્રમા સહિત અનેક તારાઓને ઉત્પન્ન કરે છે, તેમ સારી રીતે અનેક રત્નના દીવાઓ પ્રગટાવી દીધા,
અને પોતે રાત્રિ થતાં સ્ત્રી રૂપે થવાના હોવાથી ચંદન, અગરું અને કપૂરોના સમૂહથી કસ્તુરી તથા કેસરથી હાર, બાજુબંધ તથા કડાથી, કલ્પલતાથી થયેલા વસ્ત્રોથી, માળા વડે અધિક શોભાવાળા રત્નોના ગુચ્છા આદિ આભૂષણોથી, વિવિધ પ્રકારના ભૂષણને યોગ્ય પુષ્પોથી, કલ્પલતાઓના ગુચ્છાથી, મંદાર, પારિજાત અને સંતાન વૃક્ષના પુષ્પોથી, અનેક રત્નોથી અને ચંદ્રમાના જેવા કાંતિમાન મુકુટ ચૂડામણીથી કુંભમુનિએ શિખીધ્વજને શણગાર્યો. અને તેટલા વખતમાં જ એ કુંભમુનિ સ્ત્રીપણાને પ્રાપ્ત થઈ ગયા અને હાવભાવ વગેરે સ્ત્રીના વિલાસવાળા તથા સ્તનના ભારથી દબાયેલા બની ગયા. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે હું આ સ્ત્રી થઈ ગયો છું, તેથી મારે મારો આત્મા કૌંસમાં દેહ કામદેવ રૂપી વરને આપી દેવો યોગ્ય છે અને એ જ કાર્ય આ સમયને ઉચિત છે. માટે હે કામ, હું આ તારી સુંદર સ્ત્રી છું અને તું ભર્તારૂપી મારી પાસે જ રહેલો છે, તો ભલે મને ગ્રહણ કર અને મારા પ્રત્યે ઉપભોગ માટે આવ. હે હૃદયમાં રહેનારા કામ, આ તારો યોગ્ય કાળ છે. આમ મનમાં વિચાર કરી પોતાની આગળ જ વનભૂમિમાં રહેલા અને કેમ જાણે ઉદય પામેલા સૂર્ય હોય તેવા દેદીપ્યમાન પોતાના પતિ પ્રત્યે જેમ રતિ કૌંસમાં કામ પત્ની કામદેવ પ્રત્યે જાય તેમ ચૂડાલા ગઈ. હે મને માન આપનાર, હું મદનિકા નામની તમારી ભાર્યા થવાની છું અને સ્નેહ સહિત આપના ચરણમાં હું પ્રણામ કરું છું. એમ કહી સુંદર અંગવાળી, લજ્જા વડે નમી ગયેલી અને સ્વભાવી પણ નમ્ર એ રાણી ચપળ કેશવાળા પોતાના મસ્તક વડે એ સુશોભિત પતિને નમી તથા તેણે કહ્યું કે મને આપ ભૂષણો વડે શણગારો અને શાસ્ત્રના ક્રમ પ્રમાણે અગ્નિને પ્રગટ કરી મારું પાણી ગ્રહણ કરો. હે રાજા, આપ બહુ શોભાયમાન લાગો છો અને મને કામદેવ વડે વ્યાકુળ કરી મૂકો છો. રતિના વિવાહમાં પ્રસિદ્ધ એવા કામદેવનો પણ તમે તમારી શોભા વડે તિરસ્કાર કરી રહ્યા છો. હે રાજા, તમારા આ પુષ્પો કેમ જાણે ચંદ્રમાના મૂર્તિમાન કિરણોનો સમૂહ જ હોય તેવી શોભાવાળા છે અને તમારા વક્ષસ્થળમાં રહેલો હાર મેરુ પર્વતમાં રહેલા ગંગા પ્રવાહના જેવી કાંતિને ધારણ કરે છે. હે રાજા, જેમ કેસરાઓ વડે લપેટાઈ રહેલા ચંચળ ભમરાઓથી સુવર્ણ કમળ શોભે તેમ મંદારના પુષ્પોથી ગૂંથાયેલા કેશો વડે તમે શોભો છો. હે મહાસમર્થ, રત્નોના કિરણોના સમૂહથી, પુષ્પોથી, લક્ષ્મીથી, સ્થિરતાથી અને તેજથી તમે રત્નના સ્થાનરૂપ મેરુ પર્વતનો પણ તિરસ્કાર કરી રહ્યા છો. ઇત્યાદિ વાતો કરતા તેઓ બંને પરસ્પર પ્રસન્ન હતા કે જેઓનો પ્રથમનો પતિ પત્ની ભાવ ગૂઢપણે ઢંકાઈ રહ્યો હતો અને હવે પછી પાછા જેઓ નવીન દંપતિ રૂપે થવાના છે, સુવર્ણમય શિલારૂપી પલંગમાં બેઠેલા મહારાજા શિખીધ્વજે મહારાણી મદનિકાને પોતાની મેળે જ કુંડળ આદિ કાનના તેમજ મસ્તકના ઘરેણાથી, માળાઓથી, મણિમય અને રત્નમય બીજા અલંકારોથી, વસ્ત્રોથી, ચંદન આદિ લેપોથી અને તે યોગ્ય સ્થાનોમાં રાખેલા પુષ્પોથી શણગારી દીધી. શણગારેલી હોવાથી કામ મદને ઉત્પન્ન કરનારી એ સુંદર કામાતુર મદનિકા શિવજી સાથે વિવાહ કરવા તૈયાર થયેલા પાર્વતીજીની પેઠે અને કામ સાથે વિવાહ કરવા તૈયાર થયેલી કામાતુર કામપત્ની રતિની પેઠે શોભતી હતી. મહારાજા શિખીધ્વજે મહારાણી મદનિકાને શણગારી લઈ એમ કહ્યું કે હે મૃગ બાળકના જેવા વિશાળ નેત્રવાળી, તું નવી ઉત્પન્ન થયેલી કેમ જાણે બીજી લક્ષ્મી હોય તેવી શોભે છે. ઇન્દ્રની સાથે ઇન્દ્રાણીનું જે સૌભાગ્ય રહ્યું છે, વિષ્ણુની સાથે લક્ષ્મીજીનું જે સૌભાગ્ય રહ્યું છે અને મહાદેવજી સાથે પાર્વતીજીનું જે સૌભાગ્ય રહ્યું છે, તે જ સૌભાગ્ય તારું પણ મારી સાથે રહો. સ્તનરૂપી કમળની કળીઓવાળી, અનુરાગરૂપી અંકુર જેના હૃદયમાં ફૂટી નીકળ્યો છે તેવી, ચંચળ નેત્રરૂપી શ્યામ કમળને ધારણ કરનારી
અને પુષ્પાદિકના સુગંધને લીધે ભમરાઓનો ઉત્તમ શબ્દ જેમાં થઈ રહ્યો છે એવી તું કેમ જાણે કમલીની જ હોય તેવી દેખાય છે. સુંદર હાથરૂપી રાતા પાંદડાથી શોભતી સ્તનરૂપી ગુચ્છાઓને ધારણ કરનારી અને અનેક ફળવાળી તું કામદેવરૂપી કલ્પવૃક્ષની લતા છે એમ હું માનું છું. તું હિમ જેવા ઠંડા અને નિર્મળ અવયવોવાળી હોવાથી તથા ચાંદનીના પ્રકાશ જેવું સુંદર તારું હાસ્ય હોવાથી કેમ જાણે ઉદય પામેલી પૂર્ણ પૂનમના ચંદ્રમાની બીજી લક્ષ્મી જ હોય તેમ દર્શન માત્રથી સંપૂર્ણ રીતે આનંદ ઉપજાવે છે. માટે હે ઉત્તમ નિતમવાળી અહીંથી તું ચાલ અને પોતાની મેળે જ વિવાહ સંબંધી વેદીને શોભાવ. વશિષ્ઠ બોલ્યા, દરેક થાંભલે ફળોના અને ગુચ્છાઓના જેવા આકારવાળી રત્નોની શિલાઓ વડે ચિહ્નવાળા પુષ્પલતાઓના સમૂહોથી તથા ગુચ્છાઓના જેવો દેખાવ આપનારા મોતીઓવાળા પુષ્પની કળીઓના સમૂહોથી ચારે દિશામાં રાખેલા 4 મોટા શ્રીફળોથી અને ગંગાજળ વડે ભરી રાખેલા ગડાઓથી બહુ શોભાવાળી એ વિવાહ વેદીમાં તેઓ ગયા અને એ વેદીના મધ્ય ભાગમાં ચંદનના લાકડા વડે તેમણે અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિની જ્વાળાઓને તેજ કરી દક્ષિણ દિશા તરફ જ્વાળા જવાથી દક્ષિણ તરફ નમી રહેલા એ અગ્નિની વિધિપૂર્વક સ્થાપના કરી. પછી તેની પ્રદક્ષિણા કરી એ અગ્નિની પાસે જ પૂર્વ દિશા તરફ મુખ રાખી પરસ્પર પ્રેમવાળા એ બંને દંપતી પોતાની મેળે જ પાંદડાના આસન ઉપર બેઠા. શિખીધ્વજ રાજાએ તલ અને શાલનો અગ્નિમાં હોમ કરી વારંવાર ઊભા થઈ પોતાની પ્રિયાનું પાણી ગ્રહણ કર્યું અને શિવ પાર્વતીની પેઠે મંગળરૂપ તથા વનમાં પરસ્પર શોભી રહેલા એ દંપતીએ અગ્નિની પાછી પ્રદક્ષિણા કરી અને તેમણે અન્યોન્ય મંદ હાસ્ય વડે મુખ સુશોભિત રાખી જ્ઞાનરૂપી સર્વસ્વવાળું તથા પ્રેમ વડે ચપળ એવું પોતાનું હૃદય દાન તરીકે આપ્યું અને અગ્નિની ત્રણ પ્રદક્ષિણા કરી. શાલનો હોમ કરી હસતા મુખવાળા અને નવીન ઉદય પામેલા ચંદ્રમાના જેવા રમણીય એ બંને પતિ પત્નીએ પ્રસન્ન થઈ ક્રમ પ્રમાણે પોતપોતાના હાથ મૂકી દીધા અને પ્રથમ રચી રાખેલી નવીન ફૂલોની પથારીમાં તેઓ જઈ બેઠા. તેટલામાં કેમ જાણે આકાશની અંદરથી તે બંનેની શોભાને જાણે જોવા ન ઈચ્છતો હોય તેમ ચંદ્રમાએ રાત્રિનો ચોથો ભાગ એક પ્રહર ગાળી નાખ્યો. જેમ વિષય પુરુષની દ્રષ્ટિ સ્ત્રીના છિદ્ર જોવામાં ચારે બાજુ પોતાના કિરણોને પ્રસારે તેમ તે લતારૂપી ઘરમાં ચપળ ચંદ્રમાએ પોતાના કિરણો ફેલાવ્યા. ચંદ્રમા એક પ્રહર પર્યંત ચઢ્યા પછી તે બંને પ્રિય દંપતી સારા મુહૂર્તની વાટ જોતા બેઠા. પછી ત્યાંથી ઉઠી અને પ્રથમ જ પોચે રચી રાખેલી ગુપ્ત રત્નમય દીવાઓના પ્રકાશવાળી સુવર્ણમય ગુફામાં તેઓ બેઠા અને ત્યાં એ પ્રિય પતિ પત્નીએ પુષ્પોથી પ્રથમ જ રચી રાખેલી ક્ષીરસાગરની જળધારાના જેવી ધવલ અને કેમ જાણે ચંદ્રમાની ચાંદની પિંડરૂપ બની ગઈ હોય તેવી સૌંદર્યવાળી નવીન શૈયા દીઠી કે જે ગોઠવી રાખેલા સુવર્ણમય કમળોના ઢગલાઓથી અને નઈ કરમાના બીજા મંદાર વૃક્ષ આદિના પુષ્પોથી તથા સુંદર શૈયાની જેટલી ઊંચાઈએ રાખેલી હતી તથા સુંદર શૈયાની જેટલી ઊંચાઈએ રાખેલી હતી અને લાંબી શૈયાને આકારે ગોઠવ્યાથી લાંબા થતા ચંદ્રબિંબના જેવા દેખાવ આપનારા તથા ઝાકળવાળા દેશમાં રહેવાથી શીતળ થયેલા સમાન એવા પુષ્પો તેની ચારે બાજુ પાથરવામાં આવ્યા હતા. ભીંતોમાં પ્રતિબિંબ પડવાથી કેમ જાણે મૂર્તિમાન કામદેવનું પ્રતિબિંબ હોય તેવા દેખાતા સુગંધવાળા ઉદાર મનના મનોહર અને રાજ્ય ત્યાગથી માંડી ઘણા કાળ સુધી ભ્રાંતિ વડે જુદા જણાતા એ બંને દંપતી જેમ ક્ષીરસાગરમાં મંદરાચળ બેસે તેમ સરખી રીતે રચના વડે પરિપૂર્ણતાવાળી નિર્મળ પુષ્પોના ઢગલાઓથી ઢંકાઈ ગયેલી એ શૈયામાં બેઠા. વિનય વડે મનોહર તે
લોકોત્તર વાણીના વિલાસોથી તથા તે સમયમાં ઉચિત અને આલિંગન આદિ કાર્યમાં સુંદર દેખાતા ગંધ પુષ્પ તાંબુલ આદિ વિવેકવાળા ઉપચારોથી અને નવા નવા લાગતા સંભોગના સુખને લીધે સુંદર અને મનોહર એ બંને દંપતીની તે રાત્રિ ઘણી લાંબી છતાં એક મુહૂર્તની પેઠે સત્વર જતી રહી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચુડાલા લીલા વિવાહ નામનો સર્ગ 100 સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આ પહેલી પરીક્ષા છે, પછી બીજી ને ત્રીજી 3 પરીક્ષા છે. અને શિખીદ્વજ નિર્વિકલ્પ સમાધિથી પરબ્રહ્મ જ રહ્યા છે. એ શિખીદ્વજ નથી રહ્યા, જગતે નથી રહ્યા, ચુડાલાય નથી રહી, રાજા રાણી નથી રહ્યા, દેહે નથી રહ્યા અને મને નથી રહ્યા. એટલે એ રીતનું બંનેનું દ્રષ્ટાંત વસિષ્ઠ રામને આપ્યું છે. આનો તો આપણે વિવેક છે ને 285 થાય છે ને, તે 288 આપણને 30 વ્યાપકમાંથી આપવાના. કેડી પ્રોબ્લેમ એમ જ થાય ને, એ ગમે તે માનપૂર્ણમાં બે માનપૂર્ણમાં એક જ થાય. માનપૂર્ણમાં એ જે 70 ને 80 જે કે છે ને, એટલે ભલે રહ્યા, એટલે 30 આમાંથી આપવાના આ વ્યાપકમાંથી. એટલે એના 288 થઈ જાય, બરાબર ને? 285 થાય છે, એટલે 30 આપી દો એટલે 88 થઈ જાય, બરાબર? વ્યાપકમાંથી 6 ભાવિકની સેવા આવે એટલે આપીશું. હા, 6 ભાવિકની સેવા આવે એટલે આપીશું. અત્યારે નથી ને તમારી પાસે? અત્યારે આ તો આવે ત્યારે બસ, બરાબર ને? એટલે વિવેક પ્રમાણે આપી દે ચાલે, બરાબર? એમને જે 50 છે 80 કરી દેવાના, એટલે થઈ ગયું અહીં 0 0, બરાબર ને? કીર્તિ બરાબર, એટલે થઈ ગયો. હવે 6 ભાવિકોની સેવા આવે આપણમાં, એટલે વિવેક પ્રમાણે આપી દેવાનું, બરાબર? એટલે 6 બસની મામા પ્રભુ